કેમ છો મિત્રો? આજે આપણે તમારા માટે પાર્ટ 2 લઈને આવી ગયા છીએ. કેનો? તો કે ભાઈ હાઉ ટુ રાઇટ એન આઈડિયલ પેપર. આપણે પહેલા વિડીયોમાં શું જોયું હતું? પોઈન્ટ એક્સપ્લેન કરાવ્યા હતા તમને. કયા પોઈન્ટ? તો કે ભાઈ પોઈન્ટમાં હતું શું કે એમાં કાંઈ નહોતું કે તમારે કયા કયા પોઈન્ટ ધ્યાનમાં રાખવાના છે જેનાથી તમને 80 માંથી 80 આવે. એ પોઈન્ટમાં શું શું હતું? તો કે ભાઈ એકદમ ડિટેલમાં તમને એક્સપ્લેન કર્યું હતું કે કયા પોઈન્ટમાં શું શું હતું, જેમ કે કયા સેક્શનમાં શું લખવું, ટ્રુ ફોલ્સમાં શું ધ્યાન રાખવું, એવી રીતના ક્વેશ્ચન આન્સરમાં શું ધ્યાન રાખવું, એવી રીતના અલગ અલગ વસ્તુના પોઈન્ટ જોતા. તમને આનથી ડિટેલમાં કોઈ એક્સપ્લેન નહીં કરે કે ભાઈ પેપર ચેક કરે છે કેવી રીતના. હવે આપણે શું જોવાના છીએ? તો કે ભાઈ મેં તમને એ વિડીયોમાં એક પેપર દેખાડ્યું હતું. આ પેપર મેં તમને દેખાડ્યું હતું. એ પેપરમાં જે છોકરો છે ને 80 માંથી 80 આવ્યા છે. હવે એને પેપર કેવું લખ્યું હોય છે એ આપણે જોવાનું છે. સેમ્પલ પેપર વ્યુઇંગ ડન. બ્રહ્માસ્ત્ર બેચ વિથ 2026-27. હાલો ભાઈ, આપણો ગોલ તો ખબર છે 80 માંથી 80 બધાને. રેડી? હાલો નેક્સ્ટ. ધ ટોપિક ઓફ ધીસ લેક્ચર ઇઝ હાઉ ટુ રાઇટ એન આઈડિયલ પેપર. એ તો થઈ ગયું પહેલા વિડીયોમાં. હવે આપણે સેમ્પલ પેપર વ્યૂ કરવાનું છે. શું? તો કે ભાઈ સેમ્પલ પેપરમાં શું શું કેવી રીતના લખ્યું છે ને જો ભાઈ તમારે એની ગેરંટી. કેટલા માર્ક આવ્યા છે છોકરાને? સ્ટુડન્ટ કેટલા માર્ક આવ્યા? 80 માંથી 80 આવ્યા ભાઈ. જો 20, 18, 18, 24. સાયન્સનું પેપર હતું, આ તારીખે પેપર હતું. કઈ સ્કૂલનું હતું એ આપણે કહેવાય નહીં. ડન. પણ હાર્ડ જ હતું. હવે જો એને કર્યું આપણે, તમે પહેલો વિડીયો જોયો હોય ને તો તમને બધું સમજાશે કે ક્યાંથી શું થયું, બાકી તમને સમજાશે નહીં. એટલે જલ્દીથી પહેલો વિડીયો જોવો ને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, પછી આ વિડીયો જો. જો ભાઈ એને શું કર્યું? તો કે ભાઈ સેક્શન એ કરીને બોક્સ કર્યું છે ભાઈ. સેક્શન એ બોક્સ એટલે હાઇલાઇટ કર્યું કે ભાઈ સેક્શન એ છે. હવે નંબર કેમ આપ્યા? ઇન બ્રેકેટ. આ ઇન બ્રેકેટ, ઇન બ્રેકેટ નંબર આપ્યા છે બ્રેકેટમાં. ઓનલી નંબર. આન્સર એ નહીં, ક્વેશ્ચન નહીં, એવું કાંઈ ચિત્ર કાબરું લખવાનું નથી. પછી જો MCQ છે તો એને ટાઇટલ બાઇટલ કાંઈ આપવાનું નથી. બી રિપ્રોડક્શન, ડી ઓલ ઓફ ધ અબવ, એ ઇન્ફિનિટી, સી રેટિના. એવી રીતના ઓપ્શન પ્લસ આન્સર બે લખ્યા. હવે જો MCQ પૂરા થાય એટલે શું કર્યું? તો કે ભાઈ એને કાંઈ લાઈન દોરી નાખી. જો હવે ઓટોમેટિક પેપર ચેકર સમજી જાય કે આટલું શું છે. તો કે ભાઈ MCQ ઓટોમેટિક સમજી જાય કે 1 to 6 શું છે. તો કે ભાઈ MCQ. પછી જો આવી રીતના આ FIB છે, ક્લોરોફ્લોરોકાર્બન રિપ્રોડક્શન. પાછું આવ્યું સેક્સ્યુઅલ. ડન. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જો કન્ટિન્યુ છે ને નીચે લાઈન બ્રેક ક્યાંય કરી નહોતી કે લાઈન દોરી નહોતી. હવે જો આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ પતી ગઈ. જો હા હજી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી. અહીંયા લાઈન છોડી છે ભાઈ એને. અહીંયા લાઈન છોડી છે. મેં તમને કીધું હતું કે ઓબ્જેક્ટિવમાં એક એક લાઈન છોડતી જ આવી. તો જો ભાઈ એને છોડી છે. ડન. હવે શું કે ભાઈ ફિલ ઇન ધ બ્લેન્ક્સ પતી ગઈ. પછી એક લાઈન સ્ટ્રેચ કરી નાખી વિથ સ્કેલ એન્ડ પેન્સિલ. હવે ટ્રુ ફોલ્સમાં જો એને ટી એ નથી કર્યો, એફ એ નથી કર્યો, રાઈટ એ નથી કર્યું, રોંગ એ નથી કર્યું. એને શું લખ્યું? તો કે ભાઈ ફોલ્સ લખ્યો, ટ્રુ લખ્યો, એવી રીતના આખા સ્પેલિંગ લખ્યા છે. પછી જો લાઈન સ્ટ્રેચ કરી દીધી છે. શું રિપ્રેઝન્ટ કરે છે આ લાઈન? કે ભાઈ ટ્રુ ફોલ્સ પૂરા. નેક્સ્ટ શું છે? તો કે ભાઈ હજી એક ટ્રુ હતો, ટ્રુ ફોલ્સ એ. પછી જો અહીંયા લાઈન સ્ટ્રેચ એ કરી. હવે આ વન વર્ડ કાં તો ડુ એસ ડાયરેક્ટેડ. એમાં શું છે ટાઇટલ સિસ્ટમમાં એને થોડુંક ધ્યાન રાખ્યું નથી. પણ આપણે શું હેરિડિટી લખો પછી એક લાઈન લીવ કરીને ડેફિનેશન લખવાની. સેક્સ ડિટર્મિનેશનમાં આવી રીતના ટાઇટલ આપ્યું છે એને કોલન કરી છે. એક લાઈન સ્કીપ કરીને ડેફિનેશન લખી નાખજો તમે. ફંક્શન ઓફ સિલિયરી મસલ, આ તો ડાયરેક્ટ છે આન્સર. SI યુનિટ, આ ડાયરેક્ટ આન્સર છે. આ વન વર્ડ હતા. નીચે એને લાઈન સ્ટ્રેચ કરી નાખી. હવે મેથ ધ ફોલોઈંગ કેવી રીતના લખ્યા? તો કે ભાઈ મેથ ધ ફોલોઈંગમાં 21, 22, 23, 24 તમારે 4 આવે. તો એને 21 બી તો કે ભાઈ ફોર્મેશન ઓફ પોલન. 22 એ તો કે ભાઈ ક્રિએશન ઓફ ફિમેલ જર્મ સેલ. 23 સી ઓમ્નિવરસ. 24 એ ડીકમ્પોઝર્સ. આ હતું તમારું સેક્શન એ. જો ભાઈ સેક્શન એ પૂરું થાય એટલે શું કરવાનું? કાંઈ નહીં, સિમ્પલ એક લાઈન સ્ટ્રેચ કરી નાખવાની એક સેક્શન પૂરું થાય ત્યારે. આ તો સેક્શન એ. હવે ને સેક્શન બી કેવી રીતના લખ્યું એ આપણે જોઈ લઈએ. સેક્શન બી સિમિલરલી સેક્શન એ ની જેમ એને બોક્સ કર્યું છે. હવે જો
આમાં એને ટાઇટલ સિસ્ટમ પ્રોપર વાપરી છે. કેવી રીતના વાપરી છે તો કે ભાઈ બડિંગની ડેફિનેશન 2 માર્કમાં પૂછી હોય તો ભાઈ એને બડિંગનો ટાઇટલ આપ્યું ને એનું એક્સપ્લેનેશન કર્યું. જો ભાઈ એને 2 માર્ક મળી ગયા. જો આમાં 26 25 પછી 26. હવે જો અહીંયા એને એક લાઈન લીવ કરીને આની વચ્ચે પણ કર્યું છે. શું તો કે ભાઈ લાઈન ડ્રો કરી છે. હવે સેક્શન એમાં તો આપણે ક્યારે લાઈન ડ્રો કરવાની હતી કે એક ક્વેશ્ચન પતે, જેમ કે ટ્રુ ફોલ્સ પતે ત્યારે લાઈન, પછી ઓલું MCQ પતે પછી લાઈન, ફિલ ઇન ધ બ્લેન્ક્સ પતે પછી લાઈન. હવે આમાં એક એક ક્વેશ્ચનને લાઈન કરવાની કે ભાઈ 25 નંબરનો એક પૈતો ડન, 26 નંબરનો એક પૈતો લાઈન સ્ટ્રેચ કરી નાખો ડન. હવે આમાં ફિઝનની ડેફિનેશન એને સિમિલરલી ટાઇટલ સિસ્ટમ યુઝ કરીને ડિફાઇન કર્યું છે. હા ભાઈ ન્યુમેરિકલ આવ્યા આમાં. ન્યુમેરિકલમાં જોઈને શું કર્યું મેં તમને કીધું હતું એક્ઝેક્ટલી એવી રીતના. પહેલા Q લખ્યું V અને W ફાઇન્ડ કરવાનું હતું. Q ની વેલ્યુ આપી દીધી, V ની વેલ્યુ આપી દીધી, W ની ફાઇન્ડ કરવાની. એને શું લખ્યું તો કે ભાઈ we have શું we have તો કે ભાઈ W is equals to QV or VQ. So W is equals to 2 into 12 વેલ્યુ એને પુટ કરી ખાલી અહીંયા અને આન્સર આવ્યો. શું આવ્યો તો કે ભાઈ 24 જ્યુલ્સ. આન્સર આવ્યો 24 જ્યુલ્સ. એની માથે શું કર્યું એને બોક્સ કર્યું, યુનિટ લખ્યો. હા ભાઈ જ્યુલ્સ 24, W is equals to 24 જ્યુલ્સ. એવી રીતના એને બોક્સ કરીને હાઇલાઇટ ફાઇનલ આન્સર કર્યો. તમે એવું હોય ને તો આવી રીતના ફોર્મ્યુલા માથે પણ અંડરલાઇન કરી શકો. એટલે તમારું આ પછી કાંઈ નહીં જોવે, આ કાંઈ નહીં જોવે, આ કાંઈ નહીં જોવે, ડાયરેક્ટ આ જોઈને તમે રાઈટ કરી દેશે. હવે એને શું કર્યું તો કે એક્સપ્લેનેટરી સેન્ટેન્સ મેં તમને કીધું હતું કે ભાઈ કન્ક્લુડિંગ સેન્ટેન્સ લખવું ખૂબ જરૂરી છે, એનાથી તમારી એક અલગ ઇમ્પ્રેશન બને. જો એને શું લખ્યું, thus 24 joules of work would be required to move a 2 coulomb of charge across 12 volts of potential difference. મેં તમને કીધું હતું એમ કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ લખવાનું. જો કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ કેટલું પ્રોપર લખ્યું છે તોય જે અમુક ડિટેલમાં ચેક કરે તમારું પેપર મોડરેટર કે એ લોકો આગળ જાય તો આ કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ વાંચે ત્યાં તમારી ઇમ્પ્રેશન પડે. હાલ હવે નેક્સ્ટ કેવી રીતના છે, જો ભાઈ નેક્સ્ટ ન્યુમેરિકલ જ છે. ઈ કેમ લખ્યો, સિમિલરલી ઓલાની જેમ શું ગિવન છે તો કે ભાઈ R આપ્યું છે, I આપ્યું, T આપ્યું. તમે અહીંયા ગિવનનું ટાઇટલ પણ લખી શકો કે ભાઈ ગિવન એમ. બાકી આવી રીતના લખો તો પણ એ સમજી જાય. બાકી ગિવન લખો કોલન કરીને તો પણ ચાલે. હવે H ફાઇન્ડ કરવાનો કીધો છે. H is equals to question mark, એક લાઈન છોડી ડન. હવે પાછું આવ્યું we have, આ લખવું કમ્પલસરી છે, પછી ફોર્મ્યુલા દેખાડવી કમ્પલસરી છે. H is equals to I square RT ડન. હવે એ ફોર્મ્યુલામાં તમારે વેલ્યુ પુટ કરવાની. મેં તમને કાલના લેક્ચરમાં શું કીધું હતું કે ભાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ની નીચે ઇઝ ઇક્વલ્સ ટુ આવવો જોઈએ. જો છે ઇઝ ઇક્વલ્સ ટુ ની નીચે ઇઝ ઇક્વલ્સ ટુ એકદમ મેન્ટેન કર્યું છે ને. બીજું શું તો કે ભાઈ વેલ્યુ પ્રોપર પુટ કરી, વેલ્યુ પ્રોપર પુટ કરીને ફાઇનલ આન્સર શું આવ્યો તો કે ભાઈ 15,000 જૂલ્સ. એની માથે ને શું કર્યું, બોક્સ કર્યું. બોક્સ કરીને શું લખ્યો, યુનિટ લખ્યો, જે એટલે જૂલ્સ. બોક્સ કર્યો H is equals to 15,000 joules, એમ એને આખું રિપ્રેઝેન્ટ કર્યું. હવે આનાથી શું થાય તો કે ભાઈ તમારો આખો આન્સર હાઇલાઇટ થાય, મેં તમને કીધું એમ. હવે એક્સપ્લેનેટરી સેન્ટેન્સ એને લખ્યું છે એમ. કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ તમે ન્યુમેરિકલમાં લખજો, બીજા કે એમાં પોસિબલ હોય તો પણ એમાં 1-2 લાઈનો તમે લખી શકો, પણ ન્યુમેરિકલમાં લખવું થોડુંક જરૂરી છે. હવે આવ્યો ડિફરન્સ. ડિફરન્સનું પણ મેં તમને કીધું હતું. તમે પહેલો લેક્ચર ન જોયો હોય, હજી કહું છું, પહેલો વિડીયો જોઈ લો પછી આ જોવા આવજો. જો ભાઈ 36માં શું પૂછ્યું તે બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટના ડિફરન્સ પૂછ્યા છે. હવે એને શું કર્યું, જો અહીંથી થોડીક સ્પેસ લીવ કરી, આ સાઈડથી થોડીક સ્પેસ લીવ કરી. મેં તમને કીધું હતું ટેબલ હંમેશા સેન્ટરમાં દોરજો. પછી એને ટાઇટલ સિસ્ટમ યુઝ કરી, બાયોડિગ્રેડેબલ, આ નોન બાયોડિગ્રેડેબલ. પછી જો અહીંયા લાઇન લીવ કરી, એને અહીંયા ટેબલ દોર્યો છે હો ભાઈ, પેન્સિલમાં તમને નહીં દેખાતું હોય, અહીંયા લાઇન ડ્રો કરી છે. તમારે બધી કોરથી લાઈન બાઉન્ડ કરવાની છે, એ કમ્પલસરી છે. અહીંયા ઉપર પણ આવી રીતના કરવું પડશે, આ વચ્ચે પાર્ટીશન પણ કરવો પડશે, અને અહીંયા સિમિલરલી ટાઇટલને પણ અલગ કરવું પડશે. ટેબલ પૂરો થતો હોય તો પણ અહીંયા એન્ડ કરવું પડશે. હવે જો બીજું શું તો કે ભાઈ એને પોઈન્ટ મેન્ટેન કર્યા છે. મેં સમજાવ્યું હતું કે જે પોઈન્ટ ચાલુ થાય કે એન્ડ થાય બે સેમ સ્પેસમાં હોવા જોઈએ. કે ભાઈ એક વધી ગયો આનાથી, જો ક્યાંય ગયો આ 2 લાઈનનો થયો ને ખાલી 4 લાઈનનો થયો ને તો નેક્સ્ટ પોઈન્ટ છે એ બેનો સાથે જ ચાલુ થાય, 1 લાઈન સ્કીપ કરીને. સમજાઈ ગયું? જો આ બે પોઈન્ટ સાથે છે એક લાઈનમાં, આ બે પોઈન્ટ સાથે છે એક લાઈનમાં,
આ 2 પોઈન્ટ સાથે છે એક લાઈનમાં. સિમિલરલી આવી રીતના હું તમને કહેતો હતો. અહીંયા તમે પોસિબલ હોય તો અહીંયા પણ તમે વચ્ચે પણ લાઈન ડ્રો કરી શકો. એટલે આવો ટેબલ દોર્યો ને એટલે ચેક કરવા વાળાને મજા આવી જાય. આ હા શું ટેબલ છે, શું સ્ટુડન્ટ છે. સમજાઈ ગયું. હવે આવ્યું સેક્શન સી. સેક્શન એ કેવી રીતના લખવું, બી માં ક્વેશ્ચન આવે કેવી રીતના લખવું, સમજાઈ ગયું. હવે સેક્શન સી ના સેમ્પલ ક્વેશ્ચન જોઈ લઈએ. જો ભાઈ પહેલો ક્વેશ્ચન શું છે તો કે ભાઈ વેજીટેટિવ પ્રોપાગેશન વાઇપરી ટાઇટલ સિસ્ટમ. હાલો ભાઈ વાઇપરી જો શું તો કે ભાઈ ટાઇટલ આપ્યું, શું આપ્યું, વેજીટેટિવ પ્રોપાગેશન. શું કર્યું અહીંયા, કોલમ કર્યું. હવે શું કરવાનું તો કે ભાઈ ફિગર. જો ભાઈ કેવી નીટ એન્ડ ક્લીન ફિગર દોરી છે, એક્ઝેક્ટ તમારી ટેક્સ્ટ બુકમાંથી છાપેલી હોય એવી. આવી જ તમારે ફિગર તમે પોસિબલ હોય ટ્રાય કરજો, મેક્સિમમ કે એક્યુરેટ ફિગર ડ્રો કરી શકો. પછી શું લખ્યું એને જો ફિગર, કાં તો તમે FIG પણ લખી શકો. તમારો ટાઈમ વેસ્ટ ન કરવો હોય તો ફિગર બ્રાયોફાઇલમ લીવ વિથ વેજીટેટિવ પ્રોપાગેશન. એક્સપ્લેન પણ કર્યું છે વિથ પેન્સિલ. ફિગરનું નામ મેન્શન કર્યું છે. તમે અહીંયા પોસિબલ હોય તો અહીંયા તમે લેબલિંગ કરી શકો. મેં વિડીયોમાં કીધું કે ભાઈ આને આમ લખી નાખો બર્ડ, આ લીફ, બસ પૂરું, લેબલિંગ થઈ ગયું. ફિગરનું નામ આપવું જરૂરી છે. થોડોક માર્ક કેરી કરતા હોય રિપ્રેઝન્ટેશનનો. ડન. હવે આવડું એને એરો આપીને એક્સપ્લેનેશન કર્યું છે. એરો વાળું પણ આપણે જોયું હતું કે એક્સપ્લેનેશન હોય મેઇન પોઈન્ટ તો એને આપણે એરોથી ડિનોટ કરવું. નેક્સ્ટ શું તો કે ભાઈ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. એને જો આમાં મસ્તીનું ટાઇટલ આપ્યું છે તો કે આમાં એને થોડુંક ઉપર લખ્યું છે પણ તમે રેગ્યુલર લખજો. ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એમ ટાઇટલ આપ્યું. પછી શું તો કે ભાઈ ફિગર. ફિગર વાળા ક્વેશ્ચન હોય, એક્સપ્લેનેશન વાળા હોય, એમાં ફિગર જોતો હોય તો પહેલા ટાઇટલ આપવું અને પછી ફિગર ડ્રો કરવું. હવે જો આ ફિગર પણ એને એક્ઝેક્ટ ડ્રો કર્યો છે ટેક્સ્ટ બુકનો. તમે થોડોક સિમિલર ડ્રો કરો તો ચાલે, બહુ મેજર ડિફરન્સ હોવા જોઈએ નહીં. પછી જો ફિગર ડ્રો કરીને ફિગરનું નામ પણ આપ્યું શું તો કે ભાઈ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ઇન હ્યુમન્સ. હવે અહીંયા એરો કરીને એને સિમિલરલી એક્સપ્લેનેશન સ્ટાર્ટ કર્યું છે. હવે એવી જ રીતના મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનો ક્વેશ્ચન હતો તો એમાં આવડા ટાઇટલ આપ્યું નથી પણ આપણે આપી દેજો મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, તમે ટાઇટલ આપી દેજો. પછી જો એને ફિગરમાં નામ લખ્યું આમાં મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ઇન હ્યુમન્સ. ફિગર જો આની સિમિલર છે, એક્ઝેક્ટ ટેક્સ્ટ બુકની છે, લેબલિંગ કર્યું છે. ફિમેલમાં પણ લેબલિંગ કર્યું છે. ડન. એટલે લેબલિંગ કરવું આવા ક્વેશ્ચનમાં જરૂરી છે. તમે લેબલિંગ ન કર્યું હોય તો તમારો હાફ માર્ક ઉડી જાય. ફિગરનું નામ ન રાખ્યું હોય તો 0.25 માર્ક ઉડી જાય. એ તમને રાઉન્ડ ઓફ કરીને માર્ક આવે. એમ તમને આમ દેખાય નહીં કે ભાઈ 0.25 માર્ક ઉડ્યા તો ભાઈ 75.75 આવ્યા. ના ના, એવું ન થાય. તમારો રિપ્રેઝન્ટેશનમાં રાઉન્ડ ઓફ કરીને ક્યાંક માર્ક કાપી નાખે. હવે આવ્યો રે ડાયાગ્રામ. રે ડાયાગ્રામ આપણે સ્પેશિયલી કેમાં આવશે તો કે ભાઈ ચેપ્ટર 9 માં આવશે, રિફ્લેક્શન ને રિફ્લેક્શન. એમાં જો ફિગરમાં નામ શું આપવાનું તો કે ભાઈ રે ડાયાગ્રામ. ફિગર છે પણ કેનું છે તો કે ભાઈ રે ડાયાગ્રામ છે. હવે રે ડાયાગ્રામમાં શું કર્યું એને જો પ્રોપર અહીંયા રે ડાયાગ્રામ દોર્યો છે. આ પ્રિન્સિપલ એક્સિસ, પછી આ મિરર દોર્યો છે. કયો મિરર છે અત્યારે તો તમને નહીં ખબર હોય, કોન્વેક્સ મિરર છે. આ ઓબ્જેક્ટ છે. આ F2, F1, C2, C1 આપણે ભણશું ત્યારે તમને ખબર પડી જશે પણ એને બધું એક્ઝેક્ટ પ્રોપર કર્યું છે. મેં તમને કીધું હતું લાઇટની ડાયરેક્શન દેખાડી ઇમ્પોર્ટન્ટ છે તો કે ભાઈ હા દેખાડી. જો લાઇટની ડાયરેક્શન દેખાડી, અહીંયા લાઇટની ડાયરેક્શન દેખાડી, અહીંયા લાઇટની ડાયરેક્શન દેખાડી. લાઇટની ડાયરેક્શન પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, ફોકલ લેન્થ, ઇમેજ ડિસ્ટન્સ એ બધુંય લખ્યું છે. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ U, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ U આપ્યું છે એ આપણે ગિવન કરીને મેન્શન કર્યું. ફોકલ લેન્થ આપી છે. ઇમેજ ડિસ્ટન્સ શું છે એ ફાઇન્ડ કરવાનું છે. નેક્સ્ટ ફ્રોમ મિરર ફોર્મ્યુલા આવું પણ તમે લખી શકો, કાં તો વી હેવ પણ કરી શકો. વી હેવ કાં તો ફ્રોમ મિરર ફોર્મ્યુલામાં કરીને તમે ફોર્મ્યુલા મેન્શન કરો અને તમારે જે ફાઇન્ડ કરવાનું હોય આમાં આપણે ફોકલ લેન્થ ઇમેજ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે તો એને સબ્જેક્ટ બનાવીને પણ નેક્સ્ટ ફોર્મ્યુલા બનાવી શકો. પછી શું છે તો કે ભાઈ એને આગળ સોલ્વ કર્યું. v = 6 સેન્ટીમીટર આવી ગયું. નેક્સ્ટ નેચર ઓફ ઇમેજ મેન્શન કરવું જરૂરી નથી પણ ક્વેશ્ચનમાં નું આપ્યું હોય તો પણ તમે કરી શકો. ટાઈમ બગડતો હોય તો કાંઈ વાંધો છે નહીં પણ ક્વેશ્ચનમાં પૂછ્યું છે તો તમારે કમ્પલસરી કરવું જ પડશે. હવે રે ડાયાગ્રામમાં શું આવી જ રીતના તમે ગિવનનું મેં તમને કીધું
તો ભાઈ તમે ગિવન લખો. સિમિલરલી ન્યુમેરિકલમાં આપણે કેમ કર્યું હતું એ જ ફોર્મેટ, ખાલી થોડુંક ચેન્જ છે કે ભાઈ આમાં ફોર્મ્યુલા છે એ થોડીક ડિરાઈવ કરવી પડશે કે ભાઈ આમાં તમારે સબ્જેક્ટ બનાવીને નેક્સ્ટ ફોર્મ્યુલા બનાવીને સોલ્વ કરીને આમાં કન્ક્લુઝન પણ છે જો. સો ધ ઓબ્જેક્ટ વિલ બી ઇન બિટવીન પોલ એન્ડ F1. ડન. હવે આવ્યું ઇલેક્ટ્રિસિટી વાળું ચેપ્ટર. હા ઇલેક્ટ્રિસિટી વાળા ચેપ્ટરનો ફિગર ક્યાં? તો કે ભાઈ અહીંયા આ છે સર્કિટ, સ્કીમેટિક રિપ્રેઝન્ટેશન ઓફ ઇલેક્ટ્રિક સર્કિટ. આ સર્કિટમાં જો ભાઈ મેં તમને કીધું હતું રે ડાયાગ્રામ, મેગ્નેટિક ફિલ્ડ ને સર્કિટ, એમાં ડાયરેક્શન દેખાડવી ખૂબ જરૂરી છે. ડાયરેક્શન મેન્શન કરી? હા ભાઈ કરી. જો અહીંયા એરો રહ્યો, ક્યાં ગયો? અહીંયા રહ્યો, અહીંયા રહ્યો. ચારેય કોરમાં એક એક કોર એરો મારી દેવાનો, ડાયરેક્શન ઓફ કરંટ. હવે જો એને પ્રોપર સ્કેલથી દોર્યું છે. આ રેઝિસ્ટર છે, આ રેઝિસ્ટર છે, આ રેઝિસ્ટર છે, પછી આ વોલ્ટ મીટર, એમ મીટર. અત્યારે તમને કઈ ખબર નહીં પડે પણ એને ફિગર એકદમ પ્રોપર કર્યો છે. ફિગરનું લેબલિંગ કરવું જરૂરી આમાં નથી કારણ કે આ સર્કિટ જ છે, એમાં બધું રિપ્રેઝન્ટેશન થઈ ગયું. ફિગરનું નામ શું આપશો? તો કે ભાઈ સ્કેમેટિક ડાયાગ્રામ ઓફ એઝ પર ક્વેશ્ચન સર્કિટ. હવે એને આવી રીતના સોલ્વ કર્યું જો ફ્રોમ ઇક્વેશન 1 એક્ઝેક્ટ કર્યું, વોલ્ટેજ સ્ટેસ ધ સેમ. હવે આ તમારે વસ્તુ એક ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ બ્રેકેટમાં તમે કરો કે તમે કર્યું શું છે. તમે કઈ આઈડેન્ટિટી યુઝ કરી છે તો ભાઈ બ્રેકેટમાં લખો. તમે a² + b² = જે આઈડેન્ટિટી યુઝ કરી હોય એ અહીંયા આઈડેન્ટિટી બ્રેકેટમાં લખો. અહીંયા આપણે શું કર્યું છે તો કે ભાઈ કોમન કર્યું. કોમન કોને લીધો? તો કે ભાઈ v ને કોમન લીધો તો આપણે બ્રેકેટમાં લખ્યું શું? તો કે ભાઈ કોમન આઉટ. કોમન આઉટ લખવું ઇમ્પોર્ટન્ટ છે. એટલે આનાથી શું બને કે ભાઈ ઇમ્પ્રેશન બને કે ભાઈ આને મેથ્સ આવડે છે એમ. પછી જો આવી રીતના એને સોલ્વ કર્યું છે. આપણે એ ચેપ્ટરમાં આવે ત્યારે આપણે સોલ્વ કરશી, કેવી રીતના ડિરાઈવ કરવી બધી તમને શીખવાડી દઈશ. પણ અત્યારે શું જોવાનું તો કે ભાઈ એને નીટલી કર્યું છે, બધી જગ્યાએ લાઈન સ્કીપ કરી છે, આમાં ખીચડી ક્યાંય કરી નથી ને. જો એક એક જગ્યાએ લાઈન તમને બધું ક્લિયરલી બચાય છે. આમાં પેપર ચેકરનું મગજ બગડે નહીં અને તમને ઇઝીલી માર્ક આપી દે. શું જોવે? ખાલી આ જોવે. તમે બોક્સ કરેલું છે, હા ભાઈ 1/rp = 1/r1 + 1/r2 + 1/r3. પૂરું આન્સર આવી ગયું. આગળનું કાંઈ જોવાની જરૂર નથી. સમજાય છે કેવી રીતના કરવાનું? જો પછી એના કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ પણ લખ્યું છે. લાઈન સ્ટ્રેચ કરવાનું યાદ જ છે આપને દર વખતે. એવી રીતના બીજો સર્કિટનો ક્વેશ્ચન હતો એ ચેપ્ટરમાંથી. ઓલો પેરેલલ કનેક્શન, આ સિરીઝ કનેક્શનનો ક્વેશ્ચન છે. એમાં સિમિલરલી આવી રીતના જોઈને ફિગરમાં શું લખ્યું ઇલેક્ટ્રિક સર્કિટ, તમે આવી રીતના સિમ્પલી આમે લખી શકો. હવે સેક્શન ડી આવ્યું. સેક્શન એ પતી ગયું. એ કેમ લખવાનું એ આપણે જોઈ લીધું. બી કેમ લખવાનું એ પતી ગયું. સી કેમ લખવાનું એ પતી ગયું. હવે સેક્શન ડી છે. સેક્શન ડી માં તો તમારે મેઇનલી કાંઈ ટેન્શન હોવી જોઈએ નહીં. એ બધા ચેપ્ટર ભણ્યા પછી સેક્શન ડી માં સિમિલરલી બોક્સ. પછી જો પેલો ક્વેશ્ચન શું છે? મેગ્નેટિક ફિલ્ડ. તો આ તમે જે મેગ્નેટિક ફિલ્ડની ટાઇટલ સિસ્ટમ વાપરી, આ ભાઈએ અહીંયા વાપરી, પણ તમારે અહીંયા ઉપર સ્ટાર્ટિંગમાં જ એની ટાઇટલ સિસ્ટમ વાપરવાની કે ભાઈ એકેય ડાયાગ્રામ હોય, એકેય એક્સપ્લેનેશન હોય. તમને 4 માર્કમાં તો આવા જ આવશે. એટલે 4 માર્કમાં મેક્સિમમ ટાઇટલ સિસ્ટમ આવશે. તમને ડાયજેસ્ટિવ સિસ્ટમ કે એવું ગમે એ પૂછી લે તો તમારે પહેલાં ટાઇટલ દેવાનું શું? તો કે ભાઈ હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમ. ડાયાગ્રામ હોય તો ભાઈ અહીંયા મેગ્નેટિક ફિલ્ડનો ડાયાગ્રામ છે. પહેલાં એને ડ્રો કર્યો ભાઈ, કેવો નીટલી ડ્રો કર્યો છે. રેડી? તમે ભાઈ નોર્થ સાઉથનું ખાસ ધ્યાન રાખજો. એ આપણે ચેપ્ટરમાં આવે ત્યારે આપણે જોઈ લેશી. પછી મેં તમને શું કીધું હતું? થર્ડ વસ્તુ કઈ હતી? લાઇટ, લાઇટ, કરંટ ને મેગ્નેટિક ફિલ્ડ. એ ત્રણેયના ડાયરેક્શન ઇમ્પોર્ટન્ટ છે. જો ભાઈ મેન્શન કરી, ખાસ મેન્શન કરી છે જો ડાર્ક કરીને, ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ. પછી ફિગરનું નામ લખ્યું મેગ્નેટિક ફિલ્ડ એન્ડ લાઇન્સ અરાઉન્ડ બાર મેગ્નેટ. પછી આ એનું એક્સપ્લેનેશન કર્યું છે. જો હવે આપણે આમાં જોવાનું શું છે તો કે ભાઈ એક્સપ્લેનેશનમાં જોવાનું છે પેટા પોઈન્ટ. પેટા પોઈન્ટ અને મેઇન પોઈન્ટ. મેઇન પોઈન્ટ શું છે તો કે ભાઈ આ ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ, ક્લોઝનેસ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. હવે પેટા પોઈન્ટ કયો છે તો કે ભાઈ પેટા પોઈન્ટ છે આ એરો. કેની અંદર? તો કે ભાઈ ક્લોઝનેસ ઓફ મેગ્નેટિક ફિલ્ડની અંદર પેટા પોઈન્ટ છે સ્ટ્રોંગ અને વીક. તો તમને મેં કીધું હતું કે મેઇન પોઈન્ટ તમે રિપ્રેઝન્ટ કરો ત્યારે ગમે એક રાખો, એરો રાખો, આ સ્ટાર રાખો, કાં તો બીજો ગમે આવી રીતના ડોટ રાખો, સર્કલ રાખો. પેટા પોઈન્ટ આવે તેમાં આમ કરી શકો તમે. ગમે એવા સિમ્બોલ તમે યુઝ કરી શકો. જો આવા મિની એરો પણ યુઝ કરી શકો. એટલે તમને ડિફરન્શિએટ ઓટોમેટિક થઈ જાય પેપર ચેકરને કે શું કે આ એની અંદર સબ પોઈન્ટ કાં તો પેટા પોઈન્ટ છે. સમજાઈ ગયું?
હવે શું છે તો કે ફિગર જોવાની છે. તમારે સ્ટાર્ટિંગમાં રાઇટિંગ બહુ સારા હશે પણ જો પછી આવા થઈ જશે, પણ આ કેવા છે લેજિબલ. મેં તમને કીધા હતા તમારા રાઇટિંગ સારા ન હોય તો પણ ચાલે, પણ ખાલી રીડેબલ હોવા જોઈએ. તમે રીડ કરી શકો ચોખ્ખું કે આવડા લખ્યું શું છે, એટલા રાઇટિંગ સારા હોવા જોઈએ. ન હોય તો અત્યારથી પ્રેક્ટિસ નાખી લ્યો. હવે જો એને ફિગર ડ્રો કર્યા છે તો બેયના અલગ અલગ ફિગર છે, તેના બેયનું ટાઇટલ ને મેન્શન બધું અલગ અલગ કર્યું છે. આ લાસ્ટ ચેપ્ટરમાંથી છે તો ભાઈ આનું ટાઇટલ અલગ છે, આનું લેબલિંગ અલગ છે, આનું લેબલિંગ અલગ છે, આનું ટાઇટલ અલગ છે. આનું એક્સપ્લેનેશન છે. જો તમે આવી રીતના એક્સ્ટ્રા પણ ગમે કરી શકો, પણ બહુ ચિત્ર કાબરું કરવાનું નથી. અહીંયા શું હર્બીવર, કાર્નિવર, ઓમનીવર, કમ્પોનેન્ટ્સ ઓફ ઇકોસિસ્ટમ એવી રીતના કર્યું છે ને એમાંની અંદર એને પેટા પોઈન્ટ પણ કર્યા છે. તમે આવી રીતના બ્રેકેટ કે તમે સપ્લીમાં ગમે કરી શકો, ખાલી થોડુંક પ્રોફેશનલ લાગવું જોઈએ, આમ ચિત્ર કાબરું નહીં. ડન. હવે જો તમારે અમુક વાર શું થાય કે અમુક વાર તમારે ટાઈમ વધે. ટાઈમ આપણે એ જોઈ લીધું કે તમે ટાઈમ મેનેજમેન્ટ સરખી રીતના કરો તો અમુક વાર તમારે ટાઈમ વધે. તો ભાઈ તમે લાસ્ટ ક્વેશ્ચન સેક્શન ડીમાં લખતા હોય બધાય, એમાં શું થાય કે ભાઈ છેલ્લા 2 ક્વેશ્ચન હોય બાકી અને હજી તો તમારા આગળ 40 મિનિટ હોય, તો તમે શું કરો, સાવ તમે રિલેક્સ થઈ જાવ એકદમ, પછી તમે લખવાનું સ્ટાર્ટ કરો. તો આપણે શું કરવાનું, જે ક્વેશ્ચનમાં ફિગર ન આવતી હોય એમાંય ડ્રો કરી નાખો, ટેક્સ્ટ બુકમાં ન આપી હોય એમાંય ડ્રો કરી નાખો. જો આ ભાઈએ શું કર્યું તો કે ભાઈ ઓઝોન લેયર એન્ડ ઇટ્સ ડિપ્લીશન નો ટોપિક છે લાસ્ટ ચેપ્ટરમાંથી. હવે આવો ફિગર તમારી એનસીઆરટીમાં ક્યાંય આવતો નથી. એ ભાઈએ શું વાપર્યું તો કે ભાઈ એ ભાઈએ લોજિક વાપર્યું, એને ટાઈમ હતો તેને શું કર્યું, અહીંયા સન દોર્યું, અહીંયા રેઝ આવે છે એની, આપને તો બધાને આવડે આવું દોરતા. અહીંયા એને અર્થ ડ્રો કરી નાખી છે, અહીંયા એની માથે ઓઝોનની લેયર છે, O3 O2 O3 O2 એવું લખી નાખ્યું છે. અહીંયા થોડાક કન્ટ્રી ડ્રો કરી નાખ્યા છે. હવે જો ભાઈ આવી ફિગર ડ્રો કરો તમારે ઇમ્પ્રેશન પડે કે હા ભાઈ આને તો ઓઝોન લેયર વિશે બધી ખબર છે, કારણ કે આ ફિગરથી જ રિપ્રેઝન્ટ થઈ જાય કે તમારું એક્સપ્લેનેશન રેડી હશે. એટલે તમારું એક્સપ્લેનેશન છે ને કેટલું વાંચશે ખબર, મેક્સ ટુ મેક્સ 2-3 પોઈન્ટ વાંચશે ને આ ફિગર જોઈ લે છે ને પછી તમે પેજ ટર્ન કરશે ને એટલે પૂરું 4 માર્ક આવી ગયા. જો ભાઈ ફિગરનું નામ આપ્યું છે ઓઝોન લેયર એન્ડ ઇટ્સ રોલ. ટાઈમ વધે તો આવી રીતના એને જો એક્સપ્લેન કર્યું છે, આમાં તમે એક એક લાઈન લીવ કરો તો વધારે સારું રહેશે. પછી આવી ઇક્વેશન આવે, કેમિકલ રિએક્શન કાં તો ઇક્વેશન, ત્યારે શું કરવાનું તો ભાઈ લાઈન સ્કીપ કરીને પ્રોપરલી લખવાની, ખીચડી બીચડી નહીં કે ભાઈ અહીં વચ્ચે ગમે ત્યાં નાખી દીધી, ના, સેન્ટરમાં લખવાની અને 1-2-3 લાઈન સ્કીપ કરીને લખવાની. હવે જો પેપર પૂરું થયું ભાઈનું, એટલે ભાઈએ શું કર્યું તો કે ભાઈ ધી એન્ડ, એવું નથી કર્યું, એવું કરવાનું નથી. આપણે અહીંયા કઈ મૂવીનો શો હાલતો નહોતો, આપણે શું લખ્યું, કાંઈ નથી લખ્યું. આપણે શું કરવાનું, આવી રીતના 3 લાઈન સ્ટ્રેચ કરી દો, આ 1 આ 2 અને આ 3, આવી રીતના 3 લાઈન સ્ટ્રેચ કરી દો એટલે પેપર ચેકરને ખબર પડી જાય શું કે ભાઈ પેપર પૂરું. આવી રીતના હતું આપણું પાર્ટ 2. તમને મેં પહેલા લેક્ચરમાં મેં તમને કીધું હતું કે પોઈન્ટ કયા ધ્યાનમાં રાખવાના. આ લેક્ચરમાં મેં પાર્ટ 2માં શું દેખાડ્યું કે ભાઈ પેપર લખવું કેવી રીતના, એમાં તો તમને હું એમને આમ બોલે જાઉં તો તમને સમજાય નહીં. આ મેં તમને પ્રેક્ટિકલી દેખાડી દીધું તો તમને કદાચ સમજાઈ ગયું હોય. ન સમજાણું હોય, કાંઈ ડાઉટ હોય તો કમેન્ટમાં કહેજો. તમને વિડીયો ગમ્યો હોય, મજા આવી હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. આવી જ રીતના આપણે બ્રહ્માસ્ત્ર બેચ નેક્સ્ટ વિડીયો લઈને આવી જશું. બાય.